અટાસ કરતા કરતા કહે છે કે જેવી તમારી મનોકામના. પણ જીવનમાં દરેક વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય એવું હોતું નથી. તમારી મનોકામના છે તે હું અહીંયા ભગવાનને લઈ આવીશ, પણ અહીંયા લાયા પછી તમારી કોઈ જો અરિષ્ટ મનોકામના હોય તે પૂર્ણ થશે નહીં. બાકી ઇનામ આપવા માંગતા હોય તો બરાબર છે. અક્રૂરજી કંસની કારા જે કંસનો મેલ હોય છે એમાંથી વિદાય લઈ અને પછી પોતાના ઘરે જાય છે. આખી રાત વિરહની વેદનામાં ઝૂલે છે. હું ત્યાં કૃષ્ણ ભગવાનને લેવા જઉં કે ના જઉં, કદાચ હું અહીંયા લઈને આવું અને આ કંસ, આ સુકોમળ જે બાળકો છે એમને કદાચ મારી નાખશે તો, જો કદાચ એ બાળકો મરી જશે કંસના હાથે તો કુલદ્રોહી કહેવાઈશ. કુળનો દ્રોહ કર્યો એવો દ્રોહ લાગશે મને. આવા અનેક પ્રકારના વિચારો મનમાં આવે છે. પણ છેલ્લે એમનો વિચાર એક પાક્કો થાય છે કે કંસને મારવા માટે જ ભગવાને જન્મ લીધો હોય અને જો કદાચ હું ભગવાનને લેવા ન જઉં તો ભગવાનનું કાર્ય પણ અધૂરું રહે. એટલે પોતાના તમામ વિચારો છે ભગવાનને અર્પણ કરી દે છે કે રાજધર્મ અત્યારે મને નિભાવવાનો છે ને હું રાજધર્મ નિભાવું છું, પરંતુ હે પરબ્રહ્મ પરમાત્મા, જે હું આ કાર્ય કરવા જઈ રહ્યો છું એના જે પણ હું સારું કરું કે ખોટું કરું, પણ જે આ કાર્ય કરું છું એ રાજધર્મથી બંધાઈને હું કરી રહ્યો છું, તો આ પણ હું તમને સમર્પિત કરું છું. અને આવી રીતે કામના કરી અને પછી અક્રૂરજી જે છે એ અક્રૂરજી પોતાનો રથ લઈ અને વ્રજમાં જાય છે. પણ સવારે નીકળેલા અક્રૂરજી રાત્રે વનમાં પહોંચે છે. સવારે નીકળેલા અક્રૂરજી રાત્રે મન કઈ રીતે પહોંચે છે? તો આની અંદર પરીક્ષિત જે છે એ સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે છે કે વ્રજ જે છે અને મથુરા છે એમાં બહુ અંતર નથી, નજીક નજીકમાં જ છે, તો સવારે નીકળેલો રથ છે કે રાત્રે કેમ પહોંચે છે? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે મનથી તો અક્રૂરજી જે છે એ પહેલા જ ત્યાં પહોંચી ગયા છે, પણ રસ્તામાં પણ કંસના સૈનિકો ભગવાનને સહેજ પણ હાનિ ના કરે એટલા માટે ભગવાન માટે એટલી પહેરાની તૈયારી કરે છે કે વ્રજથી લઈ અને કંસના મથુરામાં લઈ જાય અને કંસ જે આયોજન કર્યું છે એ આયોજનના મંચ ઉપર જ્યાં સુધી ભગવાન કૃષ્ણને ત્યાં લઈ ના જાય ત્યાં સુધી વચ્ચે કંસના સૈનિકો ભગવાન કૃષ્ણ સહેજ પણ તકલીફ ના કરે, હાનિ ના કરાવે, એના માટે એટલો પહેરો ગોઠવી દીધો છે અક્રૂરજી. જેટલા સૈનિકો છે એમને પણ ગોવાળ બનાવી અને એવી 10-15 સૈનિકોની ટુકડી બનાવી છે કે જ્યાંથી રથ પસાર થાય ત્યારે એ ટુકડી ત્યાં હાજર રહે. અને એવી પૂર્ણ તૈયારી કરી અને ભગવાનને લેવા ગયા છે.